આનું જે ગ્રુપ છે ને ડોશી મંડળ એલા ભાઈ કે આપણે કોઈને દોષ દેવા કોને દેવા જાવ આજે પ્રિયાની તબિયત બગડી ગઈ એટલે અમે ક્યારના ડોક્ટર ગોતતા હતા એક ડોક્ટર મળ્યો પોર ખબર આઠમના દિવસે વેગને એટલું કર્યો હા ખબર નહીં આ લોકો આવા લૂઝ ટીકડા હુકમ રાખતા છે ને પાવભાજી તો ખાધી પણ કંઈક લોચા હોય ને એવું લાગ્યું પણ આ ખોટી જગ્યાએ પૂછાઈ ગયું ના મને હું તો પપ્પા કેમ મને તીખી લાગી વાર પણ આવશે મજા આશા કરું છું કે તમે બધા એકદમ મોજમાં છો અને અમે પણ એકદમ મોજમાં છીએ ગઈકાલે જન્માષ્ટમી હતી તો બધાને ત્યાં મસ્ત પ્રોગ્રામ હતો કેમ થયું કેવો પ્રોગ્રામ હતો કાલે અહીંયા કાલે નીચે બહુ આપણે નહોતું બધા બિલ્ડિંગમાં બહાર ગયા આજ મસ્ત હતો પછી નંદ ઉત્સવ હતો 10મે માળે 10મા માળે હા અચ્છા પણ ગઈકાલે કેવું થયું ખબર બધા કે શનિ રવિની રજા ભેગી હતી એટલે શનિ રવિ છે ને લોકો બધા બહાર ફરવા વયા ગયા હતા ગઈકાલે અમારે અહીંયા નીચે પ્રોગ્રામ હતો ને ત્યારે અમે નહોતા અને અમે નહોતા એની સિવાયના જે યંગસ્ટર હોય ને બધા તે બહાર વયા ગયા હતા 2 દિવસનો પ્લાનિંગ કરીને એટલે કાલે પબ્લિક બહુ ઓછું હતું એટલે દર વખતે જેમ ઉત્સાહ ભર્યો જે ઉજવાય ને કાર્યક્રમ એમાં થોડીક કટાક્ષ હતી એવું લાગ્યું એવું મમ્મી કહેતા હતા કાલે ઓછું પબ્લિક હતું હા હા આપણે બિલ્ડિંગમાંથી બહુ ગયા બહાર બધા હા એટલે રાત્રે તો 2-4 ગઢિયા હતા ને બાયું 10-15 હું તો નીચે નથી ગયા હતા પપ્પા ગયા હતા પણ પરમ દિવસે જ્યારે ઓફિસથી ઘરે આવ્યો ને ત્યારે તે સોસાયટી મિની બસ અને ગાડીને એવું બધું બધા જવાની તૈયારી કરતા હતા અને મિની બસ તો બહુ જગ્યાએ હતી સોસાયટીએ મિની બસો પડી હતી કારણ કે સાંજે જવાનું હોય અને 6:30 અમારો આવવાનો ટાઈમ થાય એટલે બધી બસો પડી હતી એવું ત્યારે જોતા ખબર પડી ગઈ 2 દિવસ બધાએ બહાર જવાના છે પપ્પા પછી તો વડીલોએ જન્માષ્ટમી ઉજવી છે હા એ હાજે 10-15 બૈરાઓ હતા 10-15 આદમી બસ ઓહો મંદિરે તો બહુ ઓછા તમે ગયા હતા નીચે હું ન ગઈ હાંડે ન જ ગઈ સાંજે રાતે જ જવાનું હોય 12 વાગે ડોઈસી રાસડા ગાયા કાલે હાંજે તારે કાલે 5 વાગે રાસડા ગાતી ડોઈસી જન્માષ્ટમીનો પ્રોગ્રામ બાનું જે ગ્રુપ છે ને ડોશી મંડળ એને વહેલા કાર્યક્રમ ઉજવી નાખ્યો હાજે 5 વાગ્યા ને જતા ગરબા ને બધું ચાલુ કરી દીધું હતું એ થાકીને વયા ગયા પછી રાતે 12 વાગે જન્માષ્ટમી મતલબ જન્મના ટાઈમે છે ને બધા હોઈ ગયા હતા બધા હોઈ ગયા અને પ્રિયા ગઈ હતી કાલે દમણ ફરવા દમણ તો તમે હા અમે બહાર ગયા હતા દમણ ફરવા માટે એનો વ્લોગ તમે જોયો હશે અને અમે બધા ફ્રેન્ડ ગયા હતા મજા આવી ગઈ હતી અને જે લોકો જે વ્લોગ ન જોયો હોય ને દમણ વાળો મિત્ર મંડળ વાળો જોઈ આવજો કારણ કે બહુ મજા આવી હતી બહુ એન્જોય કરી અને એકદમ ક્લાસ અહીંયા પબ્લિક એટલું હતો પાર વગરનો પબ્લિક હતો અહીંયા બોલો એમાંય સુરતનું તો કેટલું હતું મને એમ કે આપણે નવસારી જઈએ ને હા ઈવડે ન્યા તમે ગયા છો દાંડી કે શું કહેવાય એ દમણ ત્યાંથી જ આગળ આવે રસ્તો ઈ જ લાગે ઈવડે નવસારી વાળું જ તે હા એ જ લાગે ત્યાંથી જ જવાનું હોય 2 દિવસની રજાનો માહોલ હતો ને એટલે ફરવા ગયા છો આપણા જે વ્યુઅરો સબસ્ક્રાઈબરો છે ને એમાંથી ને કેટલા બધા લોકો ફરવા ગયા છે તમે કઈ જગ્યાએ ફરવા ગયા હતા ને કોમેન્ટ કરો એટલે ખબર પડે અમે તો કઈ જગ્યાએ ગયા હતા એ તો બધાને ખબર જ છે એટલે અમને ખબર પડે કે તમે કઈ જગ્યાએ ગયા હતા એટલે આવતા વર્ષે અમને પ્લાન કરવાની ખબર પડે કે કઈ જગ્યાએ ફરવા જવાય બરોબર ને તમારે કઈ જગ્યાએ જવાનું છે રવિવારે હવે રવિવારે આપણે ચાલવાનું હોય એમ લઈ જાવ ન્યા એમ કેવો ને તમે લઈ જાવ એમ જ એ બરોબર લઈ જાવ ન્યા જ જવાનું હોય ને હા એવું છે બોલો આવ્યા કરીને ગયા કરે કેટલે છે એવું થોડું છે કે આપણે આ રવિવારે જ જવું હા એ તો ગમે રવિવારે તો આ નહીં તો ઓલો રવિવાર રજા તો આવ્યા જ કરે પણ ક્યારેક આ તો શું છે શનિ રવિ 2 રજા ભેગી થઈ હતી ને એટલે બધાએ સારો લાભ લીધો માહોલ એવું છે દીદીને કહેતા હતા કે બધા જાવી ડાંગ એમ પણ કાલે આપણે વયા ગયા પછી નો મેળાવો બધાને જવાનું વિવેકભાઈ નથી ઈ વયા ગયા છે કંઈક હા એટલે કદાચ જો પ્લાન થાય અને બધા ફ્રી હોય તો આવતા શનિ રવિમાં કંઈક આપણે પ્લાન કરશું બહાર જવાનો કઈ જગ્યાએ જવાનું કહેતા હતા ડાંગ ડાંગમાં જવાનો પ્લાન કરતા હતા હવે જોઈએ ટાઈમ રહેશે તો ડાંગનો પણ તમને શેર કરાવું છું અમારી પહેલાં તમે જઈ આવો છો પણ વિડીયો તમને બતાવું છું અને મોજ કરીશું જો સિંગ ખાવાની મજા જ અલગ છે ચાલુ રાખો વાહ પણ આ અમુક આ હળી ગઈ છે કેમ હળી ગઈ છે એ હવે નવી પાકી ગઈ એટલે વર્ષ થાય ને એટલે એમ કોક હોય હડી લીધો કોક નીકળે વાંધો ને પણ આપણી લાગત નીકળવા મળે 10માંથી 3 હળી ગળી નીકળે તેનું શું કરવું એલા ભાઈ કે આપણે કોઈને દોષ દેવા કોને દેવા જાવ હા એ તો હળી જાવ કોઈ શું કરે ઉપર તો કેવું થયું ખબર કેવું થયું તમે કહો
ત્યાં તો એ તકાકી ને એને તો આખું ડમ હાવ હળી ગયું આપણે નથી હળી સિંગ હા. કોક નીકળે ને એ કાંઈ આ મેં 5 સિંગ ફોલીમાં એક કે હળેલી નથી નીકળે એ તમારા નસીબ હારા હોય એટલે ન નીકળે. તો મારે નથી તો હારા જ છે ને દેવ હા, એ ઉપર તો કેવું થયું ખબર નહીં કઈક હવે અંદર પડ્યું હવે વ્યવસ્થિત પેક કરેલી હતી તોય તે ડમમાં જેટલી હતી ને સિંગ બધી હળી ગઈ. બોલો હવે ખબર નહીં કોને ખબર ભાઈ એનું કારણ તો તમને ખબર હોય કેમ હળી જાય. તમે દર વર્ષે પેક કરતા હો ને. મેં એટલી ફોલી ને મારે એક કે એમાં શું છે જેટલી દવાઓ આપણે છાંટીએ ને જંતુનાશક એટલું વધારે ખડે છે એવું થઈ ગયું. દવા નાખી એટલે વધુ હળે એમ. હા પણ આ બધી વસ્તુ કેવી ખબર કે આટલું બધું પેક હોય કોઈ જગ્યાએ હવાની અવર જવર ન હોય તો એ ખબર નહીં આ બધા જીવડા હોય ને એ ક્યાંથી પેદા થતા હોય ને ઓટોમેટિક બધું અંદર ઈડું ને એવું બધું પડી જાય. કા મમ્મી? દવા એટલું નાખવાનું ખાતર એટલું નાખવાનું હા આપણે વાવી ને સિંગ ત્યાંથી પટ મારીને જ વાવવાની ઉપરથી એટલી નાખવાની એટલે પછી આ ન્યા શું કરે હળે જ નહીં. હા એટલે એ છેલ્લા તમારા હાથમાં આવે ને ત્યારે બધી જગ્યાએ ડમમાં એમાં ભરેલી હોય ને ત્યારે હળી જાય બધી. અહીંયા સરસ ભગવાનની દેવા બધી થઈ ગઈ છે અને આજે સન્ડે છે અને સન્ડેના દિવસે ડોક્ટર ગોતવાનું એટલે બહુ મુશ્કેલ છે. કેમ? કારણ કે આખો દિવસ આપણે જેમ એ રીતે આખું વીક કામ કરતા હોય એટલે સન્ડે તો રજા લેવાના જ છે. પણ ક્યારેક સન્ડે ઇમરજન્સી આવી જાય ને કોઈ પણ ઘરના સભ્યને કંઈક તબિયત બગડે એટલે સન્ડે બહુ અઘરું પડીએ ડૉક્ટરને ગોતો. આજે પ્રિયાની તબિયત બગડી ગઈ એટલે અમે ક્યારના ડૉક્ટર ગોતતા હતા. એક ડૉક્ટર મળ્યો નગર બધી જગ્યાએ શું થાય અમુક જગ્યાએ તો અત્યારે મોસ્ટ ઓફલી બંધ જ હોય અને બંધ ન હોય ત્યાં ડૉક્ટર ન હોય ત્યાં સ્ટાફ હોય એટલે સ્ટાફ વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરીએ કે ન કરીએ કે એટલે સન્ડે ડૉક્ટરને ગોતો બહુ મુશ્કેલ. મમ્મી કઈ જગ્યાએ લઈને ગયો તો અહીંયા ગોતતા ગોતતા જગતના કઈ આગળ એક હોસ્પિટલ છે ને ત્યાં ડૉક્ટર હાજર હતા એટલે કામ થઈ ગયું. તને કેમ ખબર પડી ત્યાં ડોક્ટર ઓલું દવાખાનું છે? અરે હું અહીંથી રોડે ચડ્યો હતો. અહીંથી પેલા રચો ગયો ત્યાંથી જગતના ગયો જગતના ત્યાં આગળ ગયો ત્યાં બધે આટા મારતા મેં જોયું એક જગ્યાએ હોસ્પિટલ ખુલ્લી હતી ને ત્યાં હું ગયો હતો છે એટલે ખબર પડી. નકર આપણે શું છે જનરલી જતા હોય 2-4 જગ્યાએ આપણને ઈ જ ખબર હોય પણ ઈ તો આપણે ફોન કરીને પેલા પૂછી લીધું હોય ત્યાં બંધ હતા એટલે પછી તો અમે ગોતતા ગોતતા ત્યાં એક જગ્યાએ હોસ્પિટલ મળે એટલે ત્યાં પછી મેં અહીંથી વિવેકને ફોન કર્યો એટલે વિવેક પ્રિયાને લઈને આવ્યો અને પછી વિવેક ત્યાંથી નીકળી ગયો હું ને પ્રિયા બે દવાખાને ગયા. આપણે શું થાય ખબર બે સાચમ આઠમ 2 વર્ષ થયું થાય પર ખબર આઠમ ના દિવસે વિવેકને એડમિટ કર્યો હતો. હા કેવો રાતે તાવ આવ્યો હતો કેવો એને. તાવ આવ્યો તે દી સાચમ આપણે કાલે આઠમ વહી જ ગઈ ત્યાં જોડતે દી એની તબિયત બગડી. ગઈ વખતે 7મ 8મ છે ને રાતે વિવેકને 2 વાગે તાવ આવ્યો તે 2:30-3 વાગે તાવ વધતો જાય અને બરોબર રજાના દિવસ ક્યાંય ડોક્ટર ન મળે પછી એક હોસ્પિટલ ગોતી માંડ રાતે 3 જેવું થઈ ગયું છે કા મમ્મી? હા 3 તું ગાડી લઈને ગયો પાછો એને લેવા આવ્યો પછી 2 ભાઈ ગયા પછી બાટલો શરૂ કર્યો. હા સેમ આની જેવી સિચ્યુએશન થઈ હતી. પેલા હું ગયો બધી હોસ્પિટલ ફેરવો કઈ હોસ્પિટલ ખુલ્લી છે પછી એક હોસ્પિટલ મને ખુલ્લી મળી ને પછી હું પાછો ઘરે આવ્યો અને વિવેકને લઈને ગયો ને રાતે એડમિટ કર્યો હતો. હા હા 5 વર્ષ દી થઈ ગયું એને. હા એનું વરદી શું છે આજે પ્રિયાને હાટો અચાનક ડોક્ટર ગોતવો પડ્યો એવું છે. પણ અમે ગયા હતા ડોક્ટરને ગોતવા પણ દવા તો લઈ લીધી કમ્પ્લીટ થઈ ગયું ને હારો અમે ભાજી પાવા લેતા આવ્યા છીએ. વાહ જો આની અંદર સલાડ છે ભાજી છે પાઉં છે. કેમ ભાખરી કોના માટે બનાવો છો? બાર ને તાર પપ્પા હાટલું ઈ પાવ ન ખાય બહુ. અચ્છા એવું છે. હવે પાઉં ન ખાતા હોય એના માટે તો આપણે ઓપ્શન ગોતવા પડે જેમ કે રોટલી છે ભાખરી છે હાલે પાઉં ભાજી ને બધું હાલે. બોલ પ્રિયા કેમ છે રેડી હા રેડી કે ઠીક ઠાક? ઠીક ઠીક છે. વાહ ડોક્ટર પણ ગજબ હતો. એ ડોક્ટરે શું કર્યું ખબર પેલા બધી તપાસ કરી કમ્પ્લીટ પછી એમ કીધું કે આ વસ્તુ ખાવાની નહીં ખાવાની અને પછી એને દવા આપી. તો દવા એને પેકિંગ કરીને આપી. તમને લાગતું છે કે આ જો એક જ પેકેટ છે બરોબર. આની અંદર ખોલીએ ને એટલે ખોલતું દવા બધી પરફેક્ટ પેક કરીને આપી દવા. જો આ બોક્સની અંદર આ કેટલી નીકળી? 1 નીકળી 2 નીકળી 3 4 4 એક બોક્સમાં 4 અલગ અલગ પેક કરીને આપી. બોલ આમાં 4 ગોળી છે એટલે આમાં 2 ગોળી છે અલગ અલગ એમ. હા પણ આ ખોટી આપે ડૉક્ટરે આવી તો ખબર નહીં યાર. આવો બહુ ઓછા ડૉક્ટરો આપે હવે નથી આપતા ને પહેલાં જે ગામડામાં ડૉક્ટર હતા ને એ બધા આવી દવા આપતા. હવે તો આવી જ આપતા હશે. હવે બધી પેકેટે વાળા. પહેલાં અમારા ગામમાં એક ડૉક્ટર હતો ને આમ કલરની દવા આપે. તમને તાવ આવ્યો હોય એટલે આ જ કલરની આપે. માથું દુખતું હોય તો આ જ કલરની આપે. કલરવાળી દવા છે કલરવાળી. એ તે આજે સન્ડે હતો અને અચાનક જવાનું થયું એટલે ડૉક્ટર
આપણે જે જાતા હોય જગ્યા નો એટલે ક્યારેક ક્યારેક આવી દવા આપી હતી પણ ખબર નહીં આ લોકો આવા લૂઝ ટીકડા હું કામ રાખતા હશે. ક્યારે ક્યારે પીવાની છે ખબર નહીં. વાંચી લે. આ જમીને સવાર સાંજ જમીને પછી આ ત્રણેય ટાઈમ. આમાં તો કઈ લખ્યું જ નથી. કઈ નથી લખ્યું. નહીં. અચ્છા એ આ પેકેટ વાળી જ છે આવડિયા છે ને એઝીથ્રોમાઇસિન છે. આ સ્પેશિયલ આ ગળા માટેની છે, પછી એક દુખાવા માટેની છે અને એક શરદી માટે. 3 પ્રકારની દવા છે. ફટાફટ જમી લો પછી દવા પી લો. ઓલામાં તાવ અને શરદીની. હા આમાં તાવ અને શરદીની છે પણ આ લૂઝ દવા આપી છે. બરોબર કાંઈ નહીં, ચાલો જમવાનું હમણાં રેડી થાય છે એટલે ફટાફટ જમી લે અને પછી દવા પી લે. બરોબર ચકાચક. પંખો કરવો છે? નહીં, ઠંડી લાગે. ઠંડી લાગે છે. જે જમવામાં છે ચકાચક પાઉં ભાજી અને ઘરની જીરાપુરી. કેમ લાગી બા ભાજી? કે ચારું નથી કર્યું છે જમવાનું? નહીં, સારું નથી કીધું. હા ચાખીને કહેજો મેં બનાવી છે એટલે ખબર પડે કેવી બની. હે મેં બનાવી છે એટલે ખબર પડે. ચાખીને કહેજો મને બીજી વાર બનાવવાની એમ. તે પૂરી બનાવી. એ બા પૂરી નહીં ભાજી યાર. ભાજી તે બનાવી. તને આવડે? ભાજી આવડે જ તે ને બા. પિયાઈ બનાવી. હા અને હવે તો ન આવડતું હોય તો યુટ્યુબ છે જ તે ને, યુટ્યુબ માંથી જોઈ જઈને બધું બનાવી નાખવાનું શીખી જાય એવું છે ને. પાઉંભાજી તો ખાધી પણ કંઈક લોચા હોય ને એવું લાગ્યું. હે પપ્પા તમને કઈ ફરક દેખાણો? ફરકમાં તો માનો નહીં કે થોડીક તીખી હતી એવું લાગે. એટલે એટલી બધી તીખી હોય નહીં પણ એ લોકોને કંઈક કારણોસર થોડું મરચું નખાઈ ગયું છે. વધારે હા. થોડીક નહીં પણ એ છે ને ફૂલ તીખી હતી એટલે અહીંયા ખાધી પછી એવું લાગ્યું કે ડબલ મરચું છે ને કદાચ ભૂલમાં ડબલ નખાઈ ગયું છે. બાકી એટલી બધી પાઉંભાજી તીખી હોય નહીં એમ. સારી જગ્યાએ લાવ્યા હતા, ફેમસ જગ્યાથી લાવ્યા હતા પણ બિચારાથી મરચો ડબલ નખાઈ ગયો લાગ્યો એટલે આ ડબલ તીખી હતી. તને કેવી લાગી? આપણને તો એટલે બધી તીખી ન લાગી. એલા પણ આ ખોટી જગ્યાએ પૂછાઈ ગયું. ના ના મને હું તો પપ્પાને એમ જ કહું છું, મને તીખી લાગી જ નથી. લે મને તો વાળી આ ડબલ તીખી લાગી. મને કેમ તીખી લાગી છે? મને તો મોઢું બોલવા માંડ્યું. નોર્મલી તમે બહાર પાઉંભાજી ખાવ ને એટલે આપણા ઘર કરતા થોડીક તો તીખી હોય જ તે. હા થોડીક હોય કે તીખી. એનું કારણ છે તો જ આપણને બહાર જઈને ખાવાની મજા આવે. મજા આવે. હા. એટલે બહારની વસ્તુ તમારે જોવાનું એમાં પાઉંભાજી થોડીક તો તીખી હોય કે ટેસ્ટ સારો આવે એમાં. એમ બધી વસ્તુ થોડીક તીખી ને થોડીક ટેસ્ટી હોય ને એટલે લોકોને ભાવે એટલે બનાવે. પણ આજે ખબર નહીં હોય ઓલાથી ભૂલથી ડબલ વાર મરચું નખાઈ ગયું કે 1.5 ગણું નખાઈ ગયું. તીખી તો મને હતી. તો એટલે બધી ન લાગી. તું તો વધારે તીખું ખાશો એટલે બાકી રેગ્યુલર તીખો ખાતા હોય અને એને જો તીખો હોય જાય તરત ખબર તો પડી જ જાય એમ થાય. હા થોડુંક કદાચ હોય છે નોર્મલ. પણ બાને આજ તીખી ન લાગે. મને તીખ લાગી. નકર બાને ગોળ તીખો લાગે. મને લાગ્યું ને તીખું મોઢું બોલવા મને નથી લાગી, બાને તો લાગી. હા પાછળથી આમથી પાછળથી કોઈક બોલ્યું હોય કે બાને ગોળ તીખો લાગે. મુખવાસનું ઢાંકણું ગાયબ થઈ ગયું છે. પછી ઓલું ખાધું ને મોહન થાળનું. મુખવાસનું ઢાંકણું આ ઉડતું ઉડતું. લાય નાખ થોડોક કે ખૂટી ગયો. ના ના ખૂટે નહીં. આ બજરંગ બાપા એટલે નહીં. બજરંગ બાપાને બંડી જેવું છે. તો એ ગમે એટલું નાખો. હા પણ ન ખૂટે ને સીધી વાત છે. કોઈ માણસ માગે ને જો એટલો એટલો મળતો હોય તો ખૂટવાનું નથી. એટલો નહીં એમાં પછી ઓલા તજ છે શું કહેવાય એને અજમા અજમા હારા. છે એ કડવા લાગે સમજાય એટલે થોડો થોડો ખાવાનો. અજમા હારા ઉપર બહુ નહીં હારા નકર તકલીફ પડે. કાકા વધુ ન ખાવે એમાં. હા એમ હારા અજમા નખાય મુખવાસમાં પણ બહુ વધારે પડતા પાછા તકલીફ પડે એમ. તો કોણ આયા છે વાળો ના. આયા વાળો બે. કાકા નહીં ભાઈ આ પપ્પા નખાવે અજમા. એનો મુખવાસ હોય ને એમાં અજમા નાખેલા જ હોય તમારે જો. વધારે ઓ ન ખાવે. વધારે નહીં મીડિયમ હારા. પછી એમ વધારે ન હોય આપણે હોય મીડિયમ જ હોય. પણ તીખું લાગે. હા કરશું. તીખા લાગે પણ આમ તો અલગથી તો આપણે ખાવા ન હોય એટલે આ અજમા છે જીરું છે એની બધી વસ્તુ. ઓલા ઉપર સોયાબીન ઓલું બનાવ્યું ને બહુ મસ્ત છે. ખોડાવ્યા ઈ. હા હા મીઠા લાગે. સોયાબીન તો આખું ક્યાં ભર્યું કોઈ તારે ખવાય હો. અમે ઓફિસે લઈ જાય ડબ્બો ખોરવાડી દીધો બા તારે ખવાય. તારે બહુ સારા. હા એનથી કેલ્શિયમ ઉપરથી. એટલે તો એને આ તીર્થમાં જ ફોડાવ્યા છે આપણે ફોડાવી હા ખાતા હોત તો. એટલે એ સોયાબીન છે ને સોયાબીન લઈને પછી આપણે સોયાબીન લેવા પડે ને બહારથી કે આખું ક્યાં ભર્યું. હા એ સોયાબીન છે ને અહીંયા અમારે આજુબાજુ ફોડી દે એટલે સોયાબીન ફોડાવીને પછી એને મસાલો નાખીને ખાઓ ને એટલે મજા જ આવી જાય. હું ઓફિસે લઈ જાઉં આખો ડબ્બો ખૂટી ગયો એક તો. મસાલો નાખવાનો હે. એટલે ઈ તો ઘઉંમાં મિક્સ કરી છે ઈ. પણ આ એકલા ખાતા હોય તો ફોડાવી નાખાય. હા. કિલો ખબર હા, તમારે. એટલે ઘઉં તો ઘઉંમાં તો એટલા નાખે કારણ કે આમ તો અલગથી કોઈ ખાવાનું ન હોય
અને ઓલા ઘઉં ભેગા નાખી દે ને એટલે શરીરમાં વહી જાય ઓટોમેટિક. પણ આપણે તો ઈ ખવાઈ ગયા લક્ષ્મણ બાપા ને તો કેથામાં તો ખાતા ના ઘઉંમાં જતે એને ખબર ન હોય તેમ નાખી તો લોસા પણ એ નાખેલા હોય તો ખબર ન પડે કે નાખી દીધા કોઈ અલગથી કહે તો જ ખબર પડે કે નાખી દીધેલા છે. તને ખબર પડી ખાધો એમાં કે વાહ તો ભાખરીમાં તમે લોટમાં નાખે હવે ઘઉં ને સોયાબીન મિક્સ ખબર જ ન પડે. બાજરો હોય હવે રોટલો બનાવતો બાજરા ને બાજરી મકાઈ નાખ દે થોડું તોય ખબર ન પડે. ન ખબર પડે. લાગે સારી વસ્તુ એમ થઈ. બરોબર ને? વિવેકના સસરા એમ સાસુ કહેતા કે અમે મકાઈ ને બાજરો મિક્સ કરીને જ ખાઈએ કે ચાલો તો આજનો દિવસ અહીંયા ખૂબ સરસ રીતે સમાપ્ત થાય છે. અને ગઈકાલનો વિડીયો ન જોયો બધા જોજો, કારણ કે ગઈકાલના વિડીયોમાં બધા મિત્રો ફરવા ગયા હતા અને બધાએ ખૂબ એન્જોય કરી. તો હવે મળીએ સીધા આપણે આવતીકાલના વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ.